આજે સવારથી જ અમરેલીના ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારની એક ટ્વીટ ચર્ચાના કેન્દ્રમાં છે, જેમાં તેમણે ભારતીય જનતા પાર્ટીના નિયમ 60 વર્ષથી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી તેનો વિરોધ કર્યો છે. તો હવે ઉત્તર ગુજરાતના કદાવર નેતા નીતિન પટેલે ભરત કાનાબારના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી છે, જેમાં તેમણે કહ્યું છે કે પક્ષે આ વખતે ખૂબ સારું આયોજન કરીને તમામને તક આપી છે. જેમણે આક્ષેપો કરવા હોય તેમણે પુરાવા સાથે સંબંધિત હોદ્દેદારોને રજૂઆત કરવી જોઈએ. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ભારતીય જનતા પાર્ટીના અમરેલીના નેતા ડોક્ટર ભરત કાનાબારની એક ટ્વીટથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તેમણે ભારતીય જનતા પાર્ટીના 60થી વધુ વયના લોકોને ટિકિટ ન આપવાના નિયમનો વિરોધ કર્યો છે. તો હવે નડિયાદ ખાતે જનસેવા સંકલ્પનો જે કાર્યક્રમ યોજાયો હતો તેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે પક્ષમાં યુવાનો આવે તે માટે દરેક જ્ઞાતિ પ્રયત્ન કરે છે. 60થી ઓછી વયના અનુભવી કાર્યકરોને સ્થાન આપવામાં આવ્યું છે. પક્ષે સારું આયોજન કરીને તમામને તક આપી છે. જેમને વાંધો હોય તેમણે મુખ્યમંત્રી શ્રીને મળીને પુરાવા સહિત વાત રજૂ કરવી જોઈએ. રાજકારણમાં મોટા ભાગે આક્ષેપ કરવો અને પછી સંતાઈ જવું એવું મોટા પ્રમાણમાં ચાલતું હોય છે. જેને આક્ષેપ કરવો હોય તે આક્ષેપ કરી શકે છે, પરંતુ તેના પુરાવા સહિત સંબંધિત હોદ્દેદારોને તેમણે મળવું જોઈએ. તો આવો સાંભળીએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શું કહ્યું છે. 60 વર્ષથી વધુ નહીં પણ 59 વર્ષ કે એનાથી નીચેની ઉંમરના જે અનુભવી છે, ભૂતકાળમાં ધારાસભ્ય રહી ચૂક્યા હોય, બીજા હોદ્દા ઉપર રહી ચૂક્યા હોય, નગરપાલિકા મહાનગરપાલિકામાં હોદ્દેદાર રહી ચૂક્યા હોય, એવા અનુભવી કાર્યકરોને પણ સ્થાન આપ્યું છે. અને નવા યુવાનો જે ખૂબ શિક્ષિત બની ચૂક્યા છે, નવા સમય સાથે સંકળાયેલા છે, એવા યુવાનોને પણ પક્ષે તક આપી છે. એટલે ખૂબ સારું આયોજન કરી અમારા પક્ષે બધાને તક આપી છે. મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળી અને વાત રજૂ કરવી જોઈએ, પુરાવા સહિત રજૂ કરવી જોઈએ. રાજકારણમાં મોટે ભાગે આક્ષેપ કરવો અને પછી સંતાઈ જવું એવું મોટા પ્રમાણમાં ચાલતું હોય છે. એટલે જેને આક્ષેપ કરવો હોય એ આક્ષેપ કરી શકે છે, પણ એના પુરાવા સહિત સંબંધિત હોદ્દેદારો એટલે કે મુખ્યમંત્રી શ્રી, પ્રદેશ અધ્યક્ષ શ્રી એમને મળીને રજૂઆત કરી. અમરેલીના ભાજપ નેતા ડોક્ટર ભરત કાનાબારની એક ટ્વીટ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં તેમણે કહ્યું છે કે સિનિયર સિટીઝન અંગેના ભાજપના નિર્ણય અંગે 60 વર્ષથી વધુ વયના કાર્યકરોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવાર નહીં બનાવવાનો ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય વ્યાપક ચર્ચા માંગી લે છે. જનતંત્રમાં વરિષ્ઠ નાગરિકોના મત જોઈએ છે, પરંતુ પ્રતિનિધિત્વ આપવું નથી. આવો અન્યાય કેમ ચાલે? વળી એ નિર્ણય વરિષ્ઠ નાગરિકો જાણે શારીરિક અને માનસિક રીતે કોઈ જવાબદારી લેવા સમર્થ ના હોય તેવી છાપ ઊભી કરે છે અને તેમના મનોબળ અને આત્મવિશ્વાસ પર કારમો પ્રહાર કરનારો છે. ઘણા અસંસ્કારી પરિવારોમાં વડીલોની અવગણના થતી હોય છે. ભારતીય સંસ્કૃતિની ઉદ્દાત પરંપરાના ગુણગાન ગાતો પક્ષ આવા કૃતજ્ઞ પરિવારોની હરોળમાં બેસવા માંગે છે. લોકશાહીના માપદંડો પ્રમાણે આ નિર્ણય અલોકતાંત્રિક અને ગેરબંધારણીય છે. એટલું જ નહીં, પરંતુ આવા ઉતાવળે લેવાયેલા નિર્ણયને કારણે ખૂબ જ અનુભવી અને વ્યવહાર કુશળ વર્ગના જ્ઞાન અને ડાપણથી સમાજ વંચિત રહેશે. સમાજમાં દૂરોગામી અસર ઊભી કરતા આ નિર્ણયની પાર્ટીમાં વ્યાપક ચર્ચા થવી જોઈએ. આમ અમરેલીના ભાજપ નેતા ડોક્ટર ભરત કાનાબારે ભારતીય જનતા પાર્ટીના નિયમને લઈને પોતાનો બળાપો વ્યક્ત કર્યો હતો અને હવે નીતિન પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે કે જો કોઈને પણ આ ટિકિટ વેચડીને લઈને પ્રોબ્લેમ હોય તો તેમણે પુરાવા સાથે સંબંધિત હોદ્દેદાર એટલે કે મુખ્યમંત્રીશ્રીને મળવું જોઈએ અથવા તો પ્રદેશ પ્રમુખને મળવું જોઈએ. આમ ભારતીય જનતા પાર્ટીમાં આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જબરજસ્ત એક દંગલ જામ્યું છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.